બધા હોશિયાર તો છો જ છે, પણ હોશિયાર છો અને પછી તમને તમારા વાલીઓ અથવા તો શિક્ષકોને કઈ બાજુ વાળવા એ અમારી વાલીઓની અને શિક્ષકોની ફરજમાં આવે. કારણ કે તમે તો ઉમરા બાળક છો ને તમારું અત્યારે એવું કાંઈ ગંભીરતાવાળું કાંઈ બોલું વિચારવાનું હોય, વિચાર શક્તિ તમારી એટલી બધી લાંબી ન હોય કે ભાઈ પછીમાં અત્યારે આપણે શું કરીએ તો પછીમાં સારું થાય એવું તમે હજી વિચારી શકો ને એવી તમારી ઉંમર ન કહેવાય. પણ એ તમારી ઉંમરને અમે ખવડા પાટે વાળવી એ અમારી ફરજમાં આવે, શિક્ષકોની અને વાલીઓની. પહેલાં તો હું તો એમ કહું છું વાલીઓની ફરજ પહેલાં આવે કે વાલીઓ પાસે તો છોકરા 18 કલાક રહેશે, બાકીના 6 કલાક જ તે શિક્ષકો પાસે રહેશે, બરાબર. 5 થી 6 કલાક શિક્ષકો રાખતા હોય તો વાલીઓને હું તો અમારી સ્કૂલમાં પણ કીધા કરું જ્યારે વાલી મિટિંગ હોય ત્યારે કે ભાઈ જેટલા વાલી જાગૃત છે, જે વાલી જાગૃત છે એના છોકરા હોશિયાર છે ભણવા તેમ જોયું. નહીં તો સ્કૂલમાં તમને આ કોઈ સાહેબ બે ભાઈને વધારે સારું ભણાવે ને બીજા 15 હોય એને ન સારું ભણાવે એવું બને નહીં. શિક્ષકો બધાને હરખું જ ભણાવતા હોય, પણ તમારે ગ્રહણ કરવાની શક્તિ અથવા તો તમે ગંભીરતા કેટલી લો છો શિક્ષણ લેવાનો એ તમારી ઉપર આધાર. આખા વર્ગમાં બધાના પહેલા નંબર ન આવે, પહેલો બીજો ત્રીજો આવતા હોય 20માંથી, એ ક્યારે આવતા હોય એને ભણવામાં વધારે રસ હોય અથવા તો એ નિયમિત હોય, પછી ભણવાની ઈચ્છા વધારે ને વધારે સારું ભણવાની કે વધારે ભણવાની ઈચ્છા ધરાવતા હોય એના પહેલાં બીજા ત્રીજા નંબર આવે. આપણે મહાભારતનો તમે કદાચ સાંભળ્યું છે કે દ્રોણગુરુ બધા કૌરવો 100 હતા ને 5 પાંડવો હતા ને બધાને ભણાવતા હતા. દ્રોણગુરુ એક જ છે, બધાને હરખું જ ભણાવતા. તો અર્જુન એક જ કેમ ભાઈ એવો બાણા હોય તો એને ઈચ્છા એટલી બધી ભણવાની આતુરતા છે ત્યારે ઈચ્છો, બરાબર. તો તમારે અંદરથી એવી ઈચ્છા જાગવી જોઈએ. સાહેબો થકાવે કે તમારે વાલીઓ થકાવે ને તમે ભણો એ વાત પછીની છે, પણ એ પહેલાં તમારે અંદરથી એવી ઉદ્ભવના થવી જોઈએ કે ભાઈ આપણે ભણવું જ છે. અમારે તમારું કાંઈક લક્ષ્ય હોવું જોઈએ. જો કે તમને આવડાવો છો કે લક્ષ્યની બહુ ખબર ન પડે એટલે તમારું એક લક્ષ્ય તો હોવું જ છે. જ્યારે છોકરા 11-12માં આવે કે 10 પછીમાં એનું એક લક્ષ્ય હોવું જોઈએ કે મારે શું કરવું છે. પણ એ કાંઈ નોકરી જ લેવી એવું કાંઈ નથી. તમે કોઈ ધંધા વિશે વિચારતો તો ધંધો, બીજી કોઈ ઇતર પ્રવૃત્તિમાં રસ ધરાવતો હોય તો એ પ્રવૃત્તિમાં એવો તમારો એક ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ આપણે મારે મોટું થઈને આ કરવું છે, બરાબર. કે જે કરવું એ તમારા મનમાં નક્કી કરવું પડે. એ પછીની વાત આવશે. હજી તમે હજી થોડાક નાના છો એટલે તમારું લક્ષ્ય તો કાંઈક તો હોવું જ જોઈએ, એક નિયમિતતા હોવી જોઈએ. એટલે તમે જો ભણવામાં ધ્યાન નિયમિતતા જેટલી છે ને અને જેટલા તમે તમારામાં આત્મીયતા અંદરથી છે કે મારે ભણવું જ છે તો તમે સારું ભણી શકશો. બાકી વાલીઓ ધકાવીને મોકલે નહીં, શિક્ષકો તમારે માથાકૂટ કરીને થાકી જાય અને તમે ભણો એમાં તમને અંદરથી જે ઈચ્છા હોય ભણો ને એમાં બહુ લાખ ગાડાનો ફેર પડે, એના જ નંબર આવતા હોય. એટલે તમે એવું સારું ભણો સાથે સાથે સંસ્કારના ક્યાંય વર્ગ નથી આવતા. આ શિક્ષણના તમે ટ્યુશન ક્લાસે આવતા હોય પણ સંસ્કાર સારા મળે હોય ત્યારે તમે વર્ગો આવ્યા ત્યાં છે જ. કારણ કે સંસ્કાર તમારા વડીલોના લોહીમાંથી અમુક ટકા આવે, પછી તમારા ઘરનું જે વાતાવરણ એની ઉપરથી આવે. બાકીના જે કાંઈ આવે ને તમારી સ્કૂલમાં જે તમારા ગુરુ હોય એ તમને આપતા હોય. સંસ્કારનું ચિંતન નથી થતું. એટલે સારા સંસ્કાર મેળવી અને શિક્ષણ મેળવતા રહે તો એનો સદુપયોગ થાય. બાકી તમે હોશિયાર તો છો જ તે, પણ જો તમને આર્ય સંસ્કાર નહીં આવતા હોય તો ગાડી અવળા પાકે સડી જાય તો એ પાછું તમારા કુટુંબને, દેશને અને બધાને નુકસાન જ કરશે. કારણ કે તમે હોશિયાર છો તો ગાડી તો અવળા પાકે સડી ગઈ. તો આપણે રોકવા હતું ભણતર મેળવ્યું હોય અથવા હોય તો એ છે બધાનું સારું થાય, આપણા કુટુંબનું, દેશનું સારું થાય એ હતું તો આપણે ભણતા હોય, બરાબર. તો એ તમારામાં જો સંસ્કાર છે તો તમે સાચા રસ્તે જઈ શકશો અથવા તો બધાનું કલ્યાણ કરી શકશો. તો ભગવાને આપણને એ હાથું મોકલ્યા છે કે આપણે આપણું કરીએ એવું નહીં, આપણે બધાનું કરવાનું હોય. એવી તમારી અંદરથી વૃત્તિ હોવી જાય. તો સંસ્કાર સાથે બધા શિક્ષણ મેળવે અને સાહેબો પણ તમને ભલે અઠવાડિયે હું તો એકાદી વખત એવો એક વર્ગ રાખે કે ભાઈ તે દિવસે ને આપણે કેમ તમારે રમતગમત શનિવારે પીટી કે રમતગમત હોય એની હોય કે એક્સ્ટ્રા ક્લાસ જ રાખવાનું કે ભાઈ એને સંસ્કાર સારા કેમ પડે એવું કાંઈ એકાદો પીરિયડ અઠવાડિયે હું તો ભલે એક વખત જ હું તો જ્યાં એને કહું જ છું એવું. તો એવું કરો તો સંસ્કાર સાથે શિક્ષણ મેળવેલું છે ને તો એ તમારે એનો સદુપયોગ થાય શિક્ષણનો. બાકી નીતર દુરુપયોગ તો થવાનો જ છે. આપણે જોઈએ છીએ ત્યારે બધું કેવું બને છે, બરાબર. એ તમને ખબર હોય તો એ આનામાં સંસ્કાર ન હોય એટલે તો શિક્ષણ સાથે સંસ્કાર મેળવી અને ગુરુજનો પણ તમને સારા સંસ્કાર આપે, તમારા વડીલો સારા સંસ્કાર આપે એવું ને બહુ સારું બની અને બધાને ઉપયોગી થઈ એવી ભાવના. અને આ સરકારમાંથી હવે તમને અત્યારે ઘણું મળે છે. અને જ્યારે ભણતર કાંઈ હતું જ નહીં, ઘરેથી કાંઈ ન મળતું, કાંઈ નહીં સરકારમાં જ આવતું, કાંઈ નહીં, બરાબર. એવું જ હતું. પણ અત્યારે તમે બધા ભાગ્યશાળી છો
કે તમને સરકારે કેટલી મદદ કરે. જો આવું બધું સરકારમાંથી આવે, તમારા પછી અહીંના જે સ્કૂલના સાધનો હોય એમાં એ સરકારમાંથી આવે. પહેલાં એવું કાંઈ હતું જ નહીં, ક્યાંયથી કાંઈ આવતું જ નહીં. એટલે અમે જે ભણ્યા એ તો બધું કેમ ભણ્યા એમને ખબર છે. એ જો અમે અત્યારે સંભાળ્યું તો અમારા અમારા અત્યારે અવળા થઈ જાય બરાબર. તમે બધા ભાગશાળી છો અને સારું તમને જેટલી સવલત મળે છે એટલું સારું તમે ભણો અને બધાનું સારું થાય, ગામનું સારું પહેલાં થાય, પછી દેશનું સારું થાય એવી મનોભાવના થાય. તમે સારું શિક્ષણ મેળવો એ બધાની પાસે આ શિક્ષા રાખે છે. અને ગુરુજનો પણ તમારું એવું જ ધ્યાન દોરે તો સારું શિક્ષણ તમે મેળવી શકો. એ સાથે જય ભારત.